ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ વિડિયોના અંદર આપણે અચલ આધારની રીત અને પારંપરિક આધારની રીતે સૂચક આંક શોધવાનું શીખ્યા. આજે આપણે વિવિધ પ્રકારની વસ્તુઓ અને વિવિધ વર્ષોના ભાવો આપેલા હોય અને એ ચીજ વસ્તુઓનો વિવિધ વર્ષો સાથે અચલ આધારની રીત અને પારંપરિક આધારની રીત બંને રીતે સૂચક આંક શોધવાનું આજે આપણે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને રકમ આપેલી છે કે ચાર વસ્તુઓના 5 વર્ષના ભાવ નીચે કોષ્ટકમાં આપેલા છે. નંબર 1 અચલ આધારની રીત અને પારંપરિક આધારની રીતે સૂચક આંક શોધો. વસ્તુ ચાર પ્રકારની છે: A, B, C અને D. સાથે ભાવ રૂપિયામાં આપણને આપેલા છે. 2001 નો ભાવ છે 20 રૂપિયા એ વસ્તુનો, 2002 માં વધીને 22 થાય છે, 3 માં વધીને 25, 4 માં વધીને 27, 2005 માં 30. એવી રીતે બી પ્રકારની વસ્તુઓનો 80, 120, 150, 160, 200. સી પ્રકારની વસ્તુનો 40, 45, 60, 70, 80 અને ડી પ્રકારની વસ્તુનો 60, 80, 90, 120 અને 150 ભાવ આપેલો છે. આ રકમને આધારે આપણે અચલ આધારની રીત અને પારંપરિક આધારની રીતે સૂચક આંક શોધવો છે. સૌપ્રથમ આપણે અચલ આધારની રીતે સૂચક આંક શોધીએ છીએ. અચલ આધારની રીતે સૂચક આંક શોધવા માટે આ પ્રકારનું કોષ્ટક આપણે બનાવવું પડશે. પહેલા સ્ટમ્પ વસ્તુનો રહેશે, ત્યાર પછી 2001 નું વર્ષ, 2002, 2003, 2004 અને 2005. અહીંયા 5 વર્ષ આપણને આપેલા છે 2001 થી લઈને 2005 માટે આપણે અચલ આધારની રીતના અંદર 2001 ના વર્ષને આધાર વર્ષ ગણીશું. 2001 ના વર્ષને આધાર વર્ષ ગણીશું. વસ્તુ A, B, C અને D 2001 ની અગાઉના વર્ષની કિંમતો આપણી પાસે નથી, એટલા માટે આપણે 2001 નો સૂચકાંક 100 જ આવશે. દરેક વસ્તુમાં 100, 100, 100 અને 100. ચાર વસ્તુઓ છે એનો કુલ સૂચકાંક 400. 400 ભાગ્યા અહીંયા 4 આવશે, 400 ભાગ્યા 4 બરાબર 100. ભાવનો સામાન્ય સૂચકાંક આધાર વર્ષનો 100 આવશે. હવે આપણે 2002 નો અચલ આધારનો સૂચકાંક શોધવો છે. તો 2002 નો ભાવ છેદમાં 2001 નો ભાવ ગુણ્યા 100 એ પ્રકારની વસ્તુનો કેટલો સૂચકાંક મળ્યો આપણને? 110. 22 છેદમાં 20 ગુણ્યા 100. રકમમાં જુઓ, 2002 નો ભાવ 22 છે, 2001 નો ભાવ 20 છે. 22 છેદમાં 20 ગુણ્યા 100 બરાબર 110. એવી રીતે બી પ્રકારની વસ્તુનો ભાવ આપણે જોઈએ તો 2002 નો ભાવ 120 છે અને 2001 નો ભાવ 80 છે. 120 છેદમાં 80 ગુણ્યા 100 બરાબર 150. સી પ્રકારની વસ્તુનો ભાવ જોઈએ 2002 નો 45 છેદમાં 40, 45 છેદમાં 40 ગુણ્યા 100 બરાબર 112.5. અને ડી પ્રકારની વસ્તુનો ભાવ જોઈએ 80 રૂપિયા છેદમાં 60 રૂપિયા, 80 છેદમાં 60 ગુણ્યા 100 બરાબર 133.33. મિત્રો જુઓ, 2002 ના વર્ષને આપણે ચાલુ વર્ષનો ભાવ ગણ્યો છે અને 2001 ના વર્ષનો ભાવ જે છે 20, 80, 40 અને 60 એ આધાર વર્ષ ગણ્યો છે. આના આધારે આપણે સૂચકાંક 110, 150, 112.5, 133.33 મળ્યો. તો ચાર પ્રકારની વસ્તુઓ છે એટલે ચારેયનો આપણે સરવાળો કરીએ તો 505.83 આવ્યો. 505.83 છેદમાં ચાર પ્રકારની વસ્તુ એટલે ભાગ્યા 4 બરાબર 126.46 સૂચકાંક. હવે 2003 નો સૂચકાંક શોધવો છે. કઈ રીતે? અચલ આધારની રીતે. એટલે 2003 નો ભાવ છેદમાં આધાર વર્ષ 2001 એટલે 2001 નો ભાવ ગુણ્યા 100. 25 છેદમાં 20 ગુણ્યા 100 બરાબર 125. જો અહીંયા 2003 નો ભાવ 25 રૂપિયા, 2001 નો ભાવ છે 20 રૂપિયા, એટલે 25 છેદમાં 20 ગુણ્યા 100 બરાબર 125. એ જ રીતે બી પ્રકારમાં
150 છેદમાં 80 2003 નો ભાવ છેદમાં 2001 નો ભાવ 150 છેદમાં 80 ગુણ્યા 100 187.5 સી પ્રકારની વસ્તુ 2003 નો ભાવ 60 રૂપિયા 2001 નો ભાવ 40 રૂપિયા 60 છેદમાં 40 ગુણ્યા 100 બરાબર 150 રૂપિયા ડી પ્રકારની વસ્તુ 2003 નો ભાવ 90 રૂપિયા આધાર વર્ષનો 2001 નો 60 રૂપિયા એટલે 90 છેદમાં 60 ગુણ્યા 100 બરાબર 150 ચાર પ્રકારની વસ્તુઓ છે એટલે ચારે પ્રકારનો સૂચકાંકનો સરવાળો કર્યો 612.5 612.5 ભાગ્યા 4 કારણ કે ચાર પ્રકારની વસ્તુ છે એટલે 153.12 સામાન્ય સૂચકાંક બન્યો એવી રીતે 2004 નો અચલ આધારનો સૂચકાંક અહીંયા પણ આપણે આધાર વર્ષ અચલ આધારની રીત છે એટલે આધાર વર્ષ બદલાતું નથી 2001 નું જ આધાર વર્ષ એટલે 2004 નો ભાવ છેદમાં 2001 નો ભાવ ગુણ્યા 100 2004 નો ભાવ 27 રૂપિયા છેદમાં 2001 નો ભાવ 20 રૂપિયા ગુણ્યા 100 27 છેદમાં 20 ગુણ્યા 100 બરાબર 135 બી પ્રકારની વસ્તુમાં 2004 નો ભાવ 160 રૂપિયા 2001 નો ભાવ 80 રૂપિયા 160 છેદમાં 80 ગુણ્યા 100 બરાબર 200 સી પ્રકારમાં 2004 નો ભાવ 70 રૂપિયા 2001 નો ભાવ 40 રૂપિયા ગુણ્યા 100 70 છેદમાં 40 ગુણ્યા 100 બરાબર 175 રૂપિયા અને ડી પ્રકારમાં 120 છેદમાં 60 120 છેદમાં 60 ગુણ્યા 100 બરાબર 200 ચારેયમાં આપણે સરવાળો કરીએ સરવાળો થયો 710 સામાન્ય સૂચકાંક સ્વરૂપો છે ભાવનો 710 છેદમાં 4 બરાબર 177.5 અચલ આધારની રીતે 2004 ના ભાવ 2001 ની સરખામણીમાં 77.5% જેટલો વધેલો છે એમ કહેવાય એવી જ રીતે 2005 ની આપણે સરખામણી કરવી છે અચલ આધારની રીતે જ આપણે જોઈએ તો 2005 નો ભાવ છેદમાં 2001 નો ભાવ ગુણ્યા 100 2005 નો ભાવ એ પ્રકારની વસ્તુનો 30 રૂપિયા આપેલો છે 2001 નો ભાવ 20 રૂપિયા આપેલો છે એટલે 30 છેદમાં 20 ગુણ્યા 100 બરાબર 150 એવી જ રીતે બી પ્રકારની વસ્તુનો 2005 નો ભાવ 200 રૂપિયા છે 2001 નો ભાવ 80 રૂપિયા છે 200 છેદમાં 80 ગુણ્યા 100 બરાબર 250 સી પ્રકારમાં 2005 નો ભાવ 80 રૂપિયા 2001 નો ભાવ 40 રૂપિયા 80 છેદમાં 40 ગુણ્યા 100 બરાબર 200 ડી પ્રકારનો ભાવ 150 છેદમાં 60 150 છેદમાં 60 ગુણ્યા 100 બરાબર 250 રૂપિયા ચારેય સૂચકાંકનો સરવાળો કરીએ 1 2 3 અને 4 કેટલો સરવાળો થશે 850 ચાર પ્રકારની વસ્તુ A B C D 850 ભાગ્યા 4 બરાબર 212.5 આ મિત્રો અચલ આધારની રીતે સામાન્ય સૂચકાંક આપણે શોધ્યો દરેકના અંદર જોયું કે 2002 ની સરખામણી 2001 સાથે 2003 ની સરખામણી 2001 સાથે 2004 ની સરખામણી 2001 સાથે 2005 ની સરખામણી 2001 સાથે અચલ આધારની રીતમાં આધાર વર્ષ બદલાતું નથી આમ આપણે એનું એક તારણ કાઢીએ કે 2005 ના ભાવો આપણે જોઈએ તો 2001 ની સરખામણીમાં 212.5 સૂચકાંક મળે છે એનો અર્થ એવો થાય કે 2001 ની સરખામણીમાં 2005 માં 112.5% નો ભાવ વધારો થયો છે કારણ કે આધાર વર્ષનો સૂચકાંક 100 છે મિત્રો આ અચલ આધારની રીતે સામાન્ય સૂચકાંક શોધ્યો હવે આ જ રકમને આપણે પારંપરિક આધારની રીતે સૂચકાંક શોધીશું વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે હમણાં થોડી વાર પહેલા જ અચલ આધારની રીતે સૂચકાંક શોધવાનું શીખ્યા હવે અહીંયા અત્યારે આપણે જોઈએ કે રકમ એ જ છે આપણને કહ્યું કે ચાર વસ્તુઓના 5 વર્ષના ભાવ નીચે કોષ્ટકમાં આપેલા છે અચલ આધારની રીત અને પારંપરિક આધારની રીતે સૂચકાંક શોધો તો અચલ આધારની રીત આની અગાઉ આપણે ગણી નાખી હવે આપણે પારંપરિક આધારની રીતે સૂચકાંક શોધીએ રકમ મેં તમને અગાઉ સમજાવેલી છે કે ચાર પ્રકારની વસ્તુ છે અને
5 વર્ષના ભાવ આપેલા છે. કેટલો ભાવ વધારો થયો છે એ સૂચકાંકને આપણે આધારે શોધવું છે. અગર અચલ આધારની રીતે જેના અંદર એક જ વર્ષને આધાર વર્ષ તરીકે લીધેલું 2001 ના વર્ષને. હવે કઈ રીત છે? પરંપરિત આધારની રીત છે. પરંપરિત આધારની રીતના અંદર આધાર વર્ષ પણ બદલાતું રહેશે. 2002 ની સરખામણી 2001 સાથે થશે, 2003 ની સરખામણી 2002 સાથે થશે, 2004 ની સરખામણી 2003 સાથે થશે અને 2005 ની સરખામણી 2004 સાથે થશે. એનો અર્થ એવો થયો કે પરંપરિત આધારની રીતના અંદર જે વર્ષની આપણે સરખામણી કરીએ છીએ એના અગાઉના વર્ષને આપણે આધાર વર્ષ તરીકે લઈએ છીએ. હવે અહીંયા રકમમાં જુઓ, પરંપરિત આધારથી સૂચક આંક આપણે ગણતરી કરીએ છીએ. તો કે વસ્તુ 4 પ્રકારની A B C D કુલ ભાવનો સામાન્ય સૂચકાંક. પ્રથમ વર્ષ 2001, 2000 ના ભાવ આપણને આપેલા નથી એટલે 2001 નો સૂચકાંક સામાન્ય સૂચક 100 લઈ લેવાનો, 400 ભાગ્યા 4 બરાબર 100. 2002 નો સૂચક આંક આપણે શોધવો છે. કોની સરખામણીમાં? 2001 ની સરખામણીમાં. 22 રૂપિયા ભાવ છે 2002 નો, 2001 નો ભાવ છે 20 રૂપિયા. 22/20 ગુણ્યા 100 બરાબર 110. 2002 નો B પ્રકારની વસ્તુનો ભાવ 120, આધાર વર્ષનો ભાવ 80, 120/80 ગુણ્યા 100 150. C પ્રકારની વસ્તુનો ભાવ 45 2002 માં, 2001 માં 40 રૂપિયા, 45/40 ગુણ્યા 100 112.5. અને D પ્રકારની વસ્તુનો ભાવ 80/60, 80/60 ગુણ્યા 100 બરાબર 133.33. 110 + 150 + 112.5 + 133.33 બરાબર 505.83. 4 પ્રકારની વસ્તુ એટલે 505.83 ભાગ્યા 4 બરાબર 126.46. અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીતમાં આ ટર્મ સરખો જ આવશે કારણ કે 2001 ના વર્ષને આધાર વર્ષ લઈશું. પછીના જે વર્ષો છે એમાં ચેન્જ આવશે, બદલાશે. અહીંયા 2003 ની સરખામણી હવે પરંપરિત આધારની રીત છે એટલે કોની સાથે સરખામણી કરીશું? તો કે 2002 ની સાથે. અહીંયા આપણું આ ચાલુ વર્ષ, આ આધાર વર્ષ. અચલ આધારની રીતમાં શું હતું? 2003 નું વર્ષ ચાલુ વર્ષ અને 2001 નું વર્ષ આધાર વર્ષ. અહીંયા આપણે 2003 નું વર્ષ ચાલુ વર્ષ અને 2002 નું વર્ષ આધાર વર્ષ ગણાશે. એટલે 2003 ના અંદર એ પ્રકારની વસ્તુના 25 રૂપિયા ભાવ હતા અને 2002 માં એના ભાવ 22 રૂપિયા હતા એટલે 25/22 ગુણ્યા 100 બરાબર 113.64. એવી જ રીતે 2003 નો ભાવ બે પ્રકારની વસ્તુનો 150 રૂપિયા છેદમાં 120, 150/120 ગુણ્યા 100 125 રૂપિયા સૂચકાંક આપ્યો. 60/45 2003 નો ભાવ છેદમાં 2002 નો ભાવ 60/45 ગુણ્યા 100 133.33. 2003 નો ભાવ બે પ્રકારની વસ્તુનો 90 રૂપિયા, 2002 નો ભાવ 80 રૂપિયા. 90/80 ગુણ્યા 100 બરાબર 112.50. આ ચારેયનો સરવાળો કરી આપણે કેટલા આવે? 484.47 છેદમાં 4 121.12. આનો અર્થ એવો થયો કે 2002 ની સરખામણીમાં 2003 માં 21.12% જેટલો ભાવ વધારો થયો છે. એવી જ રીતે 2004 ની સરખામણી કઈ રીતે કરવી છે આપણે? પરંપરિત આધારની રીતે. એટલે 2004 નું વર્ષ ચાલુ વર્ષ, 2003 નું વર્ષ આધાર વર્ષ. દરેક વર્ષે આગળનું વર્ષ આધાર વર્ષ બનતું જશે. 2004 ના ભાવ છેદમાં 2003 ના ભાવ 27/25, 27/25 ગુણ્યા 100 બરાબર 108. બી પ્રકારની વસ્તુ 2004 નો ભાવ 160, 2003 નો ભાવ 150, 160/150 ગુણ્યા 100 106.67. એવી જ રીતે સી પ્રકારના 2004 ના ભાવ 70 રૂપિયા છેદમાં 60, 70/60 ગુણ્યા 100 116.67.
120 છેદમાં 90 ગુણ્યા 100 133.33 464.67 ભાગ્યા 4 એટલે 116.17. આનો અર્થઘટન એવું કરાય કે 2004 ના અંદર ચીજ વસ્તુઓનો ભાવ 2003 ની સરખામણીમાં 16.17% જેટલો ભાવ વધારો થયો છે અને એવી જ રીતે 2005 ની સરખામણી 2004 સાથે થશે. 2005 નો ભાવ 30 રૂપિયા છેદમાં 2004 નો ભાવ 27 30 છેદમાં 27 ગુણ્યા 100 111.11. 2005 નો ભાવ બે પ્રકારની વસ્તુનો 200 રૂપિયા 2004 નો ભાવ 160 રૂપિયા 200 છેદમાં 160 ગુણ્યા 100 બરાબર 125. 2005 નો ભાવ સી પ્રકારની વસ્તુનો 80 રૂપિયા સી નો 70 રૂપિયા 80 છેદમાં 70 ગુણ્યા 100 114.29. અને ડી પ્રકારની વસ્તુનો 2005 નો ભાવ 150 રૂપિયા 2004 નો ભાવ 120 રૂપિયા 150 છેદમાં 120 ગુણ્યા 100 બરાબર 125. ચારેય વસ્તુઓના ભાવ આપણે જોઈએ સૂચકાંક 111.11 125 104.29 14.29 125 ચારેયનો સરવાળો 475.4 475.4 ભાગ્યા 4 પ્રકારની વસ્તુ એટલે 4 બરાબર 118.85. આનું અર્થઘટન એવું થાય કે 2005 ના અંદર 2004 ની સરખામણીમાં 18.85% જેટલો ભાવ વધારો થયો છે કારણ કે 18 વર્ષનો સૂચકાંક આપણે 100 લઈએ છીએ. આમ મિત્રો જ્યારે અચલ આધારની રીત હોય છે ત્યારે 18 વર્ષ બદલાતું નથી અને પારંપરિક આધારની રીતમાં 18 વર્ષ બદલાતું રહે છે. અસ્તુ. હવે આ જો સેમ દાખલો તમારે જોવો હોય તો તમારા પાઠ્યપુસ્તકના અંદર પેજ નંબર 12 ઉપર ઉદાહરણ નંબર 6 છે. પેજ નંબર 12 ઉપર ઉદાહરણ નંબર 6 છે. સેમ આ જ પ્રકારનો દાખલો છે. રકમ અલગ છે પણ ગણતરી અચલ આધારની રીત અને પારંપરિક આધારની રીતે સામાન્ય સૂચકાંક શોધવાનો છે. મિત્રો કોઈને જ્યાં પણ ખ્યાલ ન આવે અર્થશાસ્ત્ર કે આંકડાશાસ્ત્ર બંને સબ્જેક્ટના અંદર તમારા પર્સનલ નંબર પર તમે મને ફોન કરીને પૂછી શકો છો કે સર અહીંયા ખ્યાલ આવ્યો નથી. ઓકે, થેન્ક્સ.